રમશે દાહોદ, જમશે દાહોદ અને ભણશે દાહોદ સૂત્રને સાકાર કરતું ઝાલોદ કસ્બા આંગણવાડી કેન્દ્ર. ઝાલોદની ઇંગ્લિશ મીડિયમ નર્સરીમાં જતા બાળકોને વાલીઓએ આંગણવાડી કેન્દ્રમાં દાખલ કર્યા. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાના સૂચનથી અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ સંકલિત બાળ વિકાસ અધિકારી શ્રી નીલુબેન માછી દ્વારા ઝાલોદ કસ્બા આંગણવાડી કેન્દ્રના વર્કરને યોગ્ય માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્રમાં 50થી વધુ બાળકો આવી રહ્યા છે. ઝાલોદ ઘટક 1 સેજો ઝાલોદના આંગણવાડી કેન્દ્ર ઝાલોદ કસ્બા એક એવું આંગણવાડી કેન્દ્ર છે જેમાં વાલીઓ પોતાના બાળકોને ખાનગી નર્સરીમાં મૂક્યા હતા, પણ કસ્બા આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકોની પ્રવૃત્તિઓ અને શિક્ષણ જોઈ ખાનગી શાળામાં દાખલ કરેલા પોતાના બાળકને નંદઘર આંગણવાડી કેન્દ્ર કસ્બા ખાતે દાખલ કર્યું. આ આંગણવાડી કેન્દ્રમાં દરરોજ જિલ્લા કક્ષાએથી આપવામાં આવેલી થીમ મુજબ બાળકો સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. બાળકોને ઔપચારિક શિક્ષણ એટલે કે પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સાથે જ બાળકોને પોષણ માટે દરરોજ અલગ અલગ ભોજન આપવામાં આવે છે. બાળકીના માતા વાલી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મારી બાળકીને મેં પહેલાં ખાનગી નર્સરી મોકલી દાખલ કરી હતી, પણ ત્યાં નાના બાળકોની જરૂરી હોય તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી ન હતી. 4 દિવાલની વચ્ચે બેસીને બાળકના સ્વભાવમાં ચીડિયાપણું આવ્યું, તેથી મેં મારી બાળકીને 1.5 વર્ષ પહેલાં આંગણવાડી કેન્દ્ર ઝાલોદ કસ્બામાં દાખલ કરી હતી. આ આંગણવાડી કેન્દ્રમાં આવ્યા પછી મારી બાળકીનો શારીરિક અને માનસિક વિકાસ થયો છે. આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોનું મેનુ પ્રમાણે રોજ અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવે છે. બાળકોને જરૂરી પોષણ મળે છે, જેથી તેઓ એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરી શકે છે. અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ.